મિત્રો સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ। હું છું ભાઈ કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, વેટ લોસ જર્નીના દિવસો ચાલુ થઈ ગયા છે, એટલે કે સ્ટાર્ટ કરી દીધું છે। તમને લોકોને પણ ખબર છે, વિડીયો આવવા માંડ્યા છે। બનશે ત્યાં સુધી ડેઈલી મૂકીશ, નકર એકાત્રા મૂકીશ। જ્યારે ટાઈમ મળે ત્યારે મૂકવાની છો। તો ભગવાનના દર્શન હું તો કરી આવી છું, વિડીયો લઈ લીધો છે, તો તમને લોકોને પણ દર્શન કરાવી દઈશ અને આગળ આપણે શું લેવાના છે તમને બતાવતી રહીશ। તો તમે લોકોએ પણ દર્શન કરી લીધા હશે તો કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી રામ। તો છે ને દિવસની શરૂઆત તો મેં સવાર વહેલી જ કરી દીધી, કારણ કે માહીને સ્કૂલે જવાનું હોય અને એને નાસ્તો નહીં કરવાનું હોય, દૂધ નહીં લેવાનું હોય। તો આજે દૂધ નહોતું પીધું, એટલે એના માટે સફરજનનો જ્યુસ બનાવી નાખ્યો હતો, એટલે એ પી લીધો, એટલે હાલ્યું, એટલે વાંધો ન આવ્યો। અને મેં પણ છે ને જીરાવાળું પાણી લઈ લીધું છે અને અત્યારે બે ત્રણ કલાક થઈ ગઈ છે। હવે નાસ્તો લેવાનું વિચારું છું, તો હાલો નાસ્તો લઈ લઈ। હવે એ લઉં છું, તમને બતાવું। મોસંબી જ લેવાની છું। ચાલો જો મેં લઈ લીધી છે મોસંબી નાસ્તામાં। જેનિશભાઈ પણ નાસ્તો કરે છે, હાલો નાસ્તો કરવા। જેનિશ તો પૂરી કરી ગયો પરોઠું દૂધ। કા જેનિશ આજ તો દૂધ ને પરોઠું ખાય છે। જો હાલો નાસ્તો જો અત્યારે મેં બે મોસંબી લઈ લીધી છે, એક હું ખાઈશ ને એક જેનિશ ખાશે, એટલે બે કમ્પ્લીટ કરી નાખીએ અને આગળ શું લઈશે તમને બતાવતી રહીશ। સવાર પછી અત્યારે લઉં છું શૂટ, કેમ કે ભવ્યભાઈને દવાખાને લઈ ગયા હતા, હજી આવ્યા છે મોટા બેનના ઘરે ડાયરેક્ટ। જો જમવાનું તૈયાર છે ઘરમાં, હાલો રોંડી કરવા। રોંડી કેટલા વાગ્યા? અત્યારે 4:30 વાગ્યા છે। અમારે રોંડી ટાઈમ થઈ ગયો લે। હવે કોના માટે હોય કમેન્ટ કરજો। બકાસુર માટે છે અમારા। દવા લઈ આવ્યા તા તો રોંઢો થઈ ગયો, બોલ। બપોરે ગયા તા સીધા રોંઢે આવ્યા। સવારનું જ મેં મોઢામાં ખાલી છે ને ગરમ પાણી નહીં લીધું છે, ચા પીધો તો, અને બસ બીજું કાંઈ નથી લીધું। ખાઈ લે ને એકાદી રોટલી ખાઈ લે ને, ચાન રોટલી। આ મારું મન છે ને ઓલું કરે છે, ડગમગ થાય, જમી લો ન જમી લો। હવે ઘરે જ જવું છે। જો ભવાને હવે ચા ને રોટલી ખાય છે। જો ભવો ભાઈ, ભૂખ લાગી। અમારા ભવા ભાઈ એવા લોહી પીણી ના હે ને, લોહી જ પીતો હોય અમારા બખા। મારે સવારના ફોનમાં ફોન આવે એટલે સમજી જવાનું ભવ્ય માટે જ હે, કા સ્કૂલેથી તેડવા જવાના ને કા ઘરેથી દવાખાને લઈ જવાના, એટલે લોહી પી જાય। મેં નિશાળો ન મૂક્યો ને ખારી થતી હોય હવારના ફોનમાં તો મેં ગાતી ન કરતો। હાલો જો હવે ત્યારે ઘરે જાઉં છું, પછી જોઈશું લઈશું નહીં લવી જમવામાં। જો આજે તો દવાખાનેથી આવીને પછી થોડીક ફ્રેશ થઈને કામ હતું ઘરનું, જે કપડાને સમેટવાનું હતું એ બધું કરીને જમવા આજે બેઠા છે। મોડું થઈ ગયું છે, બધા ફેમિલી જોડે જ બેઠી છું, નગર એકલી બેહવાનો વિચાર છે, પણ હજી ચાલુ નથી થયો। વેટ લોસ જે ચાલુ થયું તેનું અત્યારે જો મેં રોટલો ને ગુવારનું શાક છે, લીલી ડુંગળીની છાશ છે, અને બધા જોડે બેઠી છું, તમને લોકોને પણ બતાવી દઉં। જો ગુવાર ટમેટાનું શાક, રોટલો છે, લીલી ડુંગળી, છાશ। અહીંયા જેનિશ છે ને ભાત શાક ખાય છે। કા જેનિશ આહાટ ટમાટર બડે મજેદાર, એનું બહુ મસ્ત હોય કે બધા કે ગાય હોય કે જેનિશ। અહીંયા બા બેઠા છે, અહીંયા માહી બેન। આજ માહી જો રોટલો ચોરીને અત્યારે એકલી ખાય છે, નકર મારે ચોરી દેવો પડે। કા જો આ લઈ લઉં છું અત્યારે। આજ તો આખો દિવસ કઈ લીધું નથી, મુરાઈ પણ છે, પણ કોઈને ખાવા નથી। હાલે શાંતિથી હવે જમવા માંડો। Oh my god.
તો અમે જમીને થઈ ગયા છે ફ્રી ને તો ચીબડું ખાધું હતું, 2 ચીર લઈ લીધી હતી ચીબડાની, બહુ મસ્ત પાકેલું હતું અને જમીન ડાયરેક્ટ ચીબડું ખાધું હતું. અમે બધાએ જેનિસે બધાય કરતાં વધુ ખાધું. જેનિસ હવે હોઈ જવાની તૈયારીમાં છે, એ જોવે છે ટીવી. હવે ફ્રી થઈને હવે થોડીક વાર રેસ્ટ કરશું. આજે આખો દિવસ આમાં ગયો, કારણ કે મેં સવારે કાંઈ લીધું નહોતું. એક મોસંબી લીધી હતી ને પછી પાણી લીધું હતું. મોટા બેનના ઘરે ચા લીધી હતી, એને ધરાર મને ચા પાઈ હતી. અમે હોસ્પિટલ થયા ને તો મને કે હવે તું જમી લે. મેં કીધું જમવું નથી, હવે સાંજે જ ભેગું જમીશ. અને સાંજે મેં જમ્યું ને અત્યારે બસ પૂરું થયું મારું આ ડાયટ. અને હું આ ડાયટ કંઈ મારું અત્યારથી ચાલુ નથી કર્યું. પહેલાં મને અનુભવ છે કે 10 થી 12 કિલો વજન મેં કેવી રીતે ઉતાર્યો તો મારું. હું કાંઈ ડાયટિશિયન છું ને, હું તો મારું ઘરની જ વસ્તુથી જ ઉતારવાની કોશિશ કરું છું. ને પાછું મારું આ સ્ટાર્ટ કરી છે જર્ની પાર્ટ 2. એટલે પહેલાંય પણ મેં કરેલો છે, વજન ઉતારેલો છે. 12 કિલો વજન ઉતાર્યો તો મારો 82 કિલો વજન હતો ને એમાંથી 70 કિલો વજન થઈ ગયો હતો ને એમાંથી હવે 6-7 કિલો વજન વધી ગયો છે. એટલે પાછું આપણે ચાલુ કરી દીધું તાત્કાલિક કે પાછો વજન વધી ગયો છે ને તો આપણે પાછું કન્ટિન્યુ 70 કિલો આવી જાય ને પછી પાછું જે છે એ થોડોક હજી એની નીચે જાય તો વધુ સારું છે. એટલે આ મારો પ્રયત્ન છે, એ આગળ વધારતી રહીશ. તમને જો ગમતો હોય તો મારો વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને નવા હોય તો જરૂરથી મારા વિડીયો જોજો. આગળ મારા મૂકેલા છે વેટ લોસ જર્નીના. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી ચેનલ છે BN કુબાવત. બાય બાય, સીતારામ, ગુડ નાઇટ.